એ હુરજા હલ્યા જદી મોમાય હો હરે એ વળી બોલ્યા હદો પે મજા મોમા દઈ જો મન કાપડામાં મોમાય મોમાય જો એ કાપડું થઈ જાય તો કવાટ કળવિનાનો થઈ જાય સાહેબ. હાંગડા વાઢેરના રાજની માલપા જવાનું. હાંગડા વાઢેરના રાજની માલપા જવાનું છે સાહેબ. કોઈ માતાજીના નામની અગરબત્તી થાય નહીં, કોઈ માતાજીના નામનો ધૂપ થાય નહીં, કોઈ માતાજીના નામનો દીવો હાંગડા વાઢેરના રાજની માલપા થાય નહીં સાહેબ. પૂજાબાને જેવાળે પરણી અને હાંગડા વાઢેરના રાજની માલિપા જવાનું છે. મન કાપડે મન મોમાઈ દ્યો, મન મોમાઈ દ્યો. વાત વડીલો પાસે સાંભળી બધી વાતો. જગતના ચોકની માલપા જેદી મોમાઈના મઢને જૂનાની જગ્યાની માલપા સાહેબ દીધી તાળું મારવામાં આવ્યું હતું ને કીધું હતું તાળું જો હાથે તૂટે તો મોમાઈ તારા કાપડાની માલપા. લોકવાયકા એવું કહે છે કે જગતના ચોકની માલપા તેથી હવામણીઓ તાળું મારી મોમાઈ એના મઢનું એના પાલકનું મઢનું જે તાળું હતું ને હવામણીઓ તેથી હુરજાબાના પોકારથી તૂટી ગયું હતું સાહેબ. મઢની બારી દીકરીએ ખોળો પાથરીને મોમાઈને કઈક પ્રાર્થના કરી છે, ગઈ મારા કળ ભાગલાની દેવ. માડી હું તો કળોઈ છું અને નાનપણથી અહીંયા ઉછેરીને મોટી થયું છું. મારા જીભ ઉપર મારા મોઢામાં કોઈ બીજા ધર્મનું કોઈ દાડું બીજું નામ ન આવ્યું હોય ને તો આજે હવામણીનું તાળું તોડી છે, બાકી મોમાઈ ન તોડીશ. હે મારા બાપની મોમાઈ, હવામણીનું તાળું છે ને તો તોડી મારી તારી કળોઈ છે. સાહેબ કળોઈ નો કકળાટ તેદી ભગવતી સાંભળતી હતી ને આજે પણ સાંભળે છે. નાજા બુઆ આજે પણ મેર પરિવારની કોઈ દીકરી કદાચ અહીંયા આવીને ખોળો પાછર્યો હોય ને સાહેબ, આ ઉડા પડ્યા હોય, ખોળો પાથરીને આહુડા પડ્યા હોય ને, એ આહુડાનો જવાબ મારી જોગમાં મારી કાળા આપવાની શ્રાવણ મારી ધના આપવાની કાળ કે આજે પણ આ પાલખે આપે હશે. ઓ બાપ કળોઈના યાહુડા, કળોઈના યાહુડા મન કાળ ક્યાં જોયું જાય નહીં. આવી આહુડા પડે ને આ પાલખે માતા જોઈ
એમ તેથી કળોઈના આ હુડા તેથી ખોળાની માલિપા મોઢીની માલિપા પડ્યા હતા ને મારી મોમાએ સાંભળી ગઈ હતી ને સાહેબી હવા મણનું તાળું મારી મોમાએ તોડ્યું છે. હવા મણિયું તાળું તેથી મારી મોમાએ તોડ્યું. તેથી કાપડાની માલિપા હાંગડા વાટ એના રાજની માલિપા મારી મોમાએ કાપડે જાય હાંગડા વાટ એની રાજની માલિપા જઈ ખોજાબા દીકરી દી હાથ મેં પોતાની ભગવતી મોમાઈના નામનો પોતાના ઓરડાની માલિપા આડી વાઈટમાં દીવો કરે. આડી વાઈટનો દીવો કરે હાંગડો વાઢેર આવે ઓરડે દીવો ભાળી જાય એટલે દીવાને રામ કરે દીવાને ઓલવી નાખે અને હુરજાબાને ઢોર માર મારે છે. મોમાઈના નામનો રોજ દીવો કરે રોજ ધૂપ દીપ કરે હાંગડો વાટે રોજ આવે દીવો બોલવી નાખે હું દિવેલિયા ઊંધા નાખી દે અને રોજ ઢોર માર મારે. ઘણો સમય માથે લીધી ગયો. તેથી એક સમય એવો આવ્યો ને હાંગડા વાઢેરે કવેણ કીધું હુરજાબાને હાંગડા વાઢેરે કવેણ કીધું કે હું રોજ આવું રોજ તને ઢોર મારું છું રોજ તારી મોમાઈનું દિવેલી ઊંધું વાળું છું રોજ તારો દીવો રામ કરી નાખું છું તારી મોમાઈ કા ન સાંભળતી. તારી મોમાઈ કરે તારી મોમાઈ કેમ નથી સાંભળતી તારી મોમાઈ કેમ નથી આવતી. આટલું બોલતા બોલતા હાંગડો વાટે એક કવેણ બોલ્યો હતો કે જેના હાથમાં બંગડી હોય ને એનાથી કાંઈ ન થાય. બંગડી પહેરે ને એનાથી કાંઈ ન થાય સાહેબ. ઢોર માર સહન થતો હતો દિવેલિયા ઊંધા વળી જતા હતા ને એ સહન થતું હતું પણ હાંગડો વાટે તેથી એમ બોલ્યો ને કે હાથમાં બંગડી પહેરે એનાથી કાંઈ ન થાય તારી મોમાઈના હાથમાં બંગડી છે એનાથી કાંઈ ન થાય. અને વેણ તેથી હુરજાબાના કાળજાની માલી પર આર પાર ઉતરી ગયા. જેવો હાંગડો વાટેર વાંખો વળે પણ દીકરા આજનો બંદર ભાંગ્યો છે ને હુરજાબાઈની આંખની માલી પાસે આ હુડા જાય છે પોતાની કુળદેવી મોમાઈને કહે છે કે આય મારી આજ બધી પરણી લાવી તન નથી કીધું મને ઢોર મારે છે મારો ધણી છે. પણ હાંગડો વાટેર આજ તો એમ કઈ ગયો 6 મહિનાના વાણા વહી ગયા હું તને ઢોર મારું છું તારી મોમાઈ કા નથી સાંભળતી. હાંગડો વાઢેરે એમ કે છે કે મારી હાથમાં બંગડી પહેરે એનાથી કાંઈ ન થાય. મારી આ તો એવું કઈ ગયો છે જે હાથમાં બંગડી પહેરે એનાથી કાંઈ ન થાય તો મોમાઈ તારી કરતા તો ભગવાન ભોળાનાથ જેવાનું જો મેં 6 મહિના ભજન કર્યું હોત ને તો મને માર નો ખવડાવે મોમાઈ. હાય મોમાઈ તારા કરતા તો કદાચ 6 મહિના મેં ભગવાન ભોળાનાથ જેવાનું ભજન કર્યું હોત ને તો મને આ માર નો ખવડાવે. સાહેબ 2 માઠા વેણ હુરજાબા બોલે ને મારી મોમાઈ મોરાગઢની માલી પાસે સાંભળી જાય વગાય કાને અવાજ અથડાય ને રાતે 12 ના ટકોરે સાહેબ મારી મોમાઈ ભૂરી હાંડ વાળી મોમાઈ બેઠી થઈ ગઈ. સાહેબ આ વીજળીના વાયરમાં જેમ કરંટ આવે ને એમ આંખ બંધ થાય ને એક પલવારમાં ખુલે ને એટલી વારમાં તો મોમાઈને ઢોલી આવીને ઊભી રહી ગઈ. મારી દીકરી એક વાર મને કઈ તો જો કદાચ તું કે આ ઉગે આમ ને આમ નો ઉગાડી દઉં તેથી તો તારી ભક્તિની માતા હું મોમાઈ માતા હું મોમાઈ. તેથી એટલું જ કીધું તું મળી રોજ તારો દીવો કરું રોજ તારો દીવો રામ કરી નાખે દિવેલી ઊંધું વાળી દે મને ઢોર મારે એનાથી મને કાંઈ વાંધો નથી. પણ આજ હાંગડા વાઢેરે એમ કીધું કે તારી મોમાઈના હાથમાં બંગડી છે ને તારા હાથમાં બંગડી છે બંગડી પહેરે એનાથી કાંઈ ન થાય. તેથી મારી મોમાઈ બોલી તો બોલ ને બેટા હું કરી દઉં. મારી એમ કે છે કે બંગડી. તેથી મારી મોમાઈ રાતે 12 ના ટકોરે બોલી થી કાલ સવારનો દીવ ઉગે ને તો કા કાલ સવારનો દીવ ઉગે પ્રભાસ પાટણની માલપા પાવૈયાના પેડાની માલપા તારા હાંગડા વાઢેરને ઘાઘરીને બંગડી પહેરાવીને તાળિયું નો પડાવું તું મોમાઈ નો.
માડી સાંભળે સાંભળે મારી મોમાઈ અંતરનો અવાજ સાંભળે મારી સાંભળે મારી મોમાઈ સાંભળે મારી કળોઈનો કકળાટ મારી મોમાઈ જેવો ધણી સાંભળે સાહેબ એક રાતની માલિપા હાંગડા વાઢરની હાથમાં બંગડી પહેરાવે ને ઘાઘરી પહેરાવે ને પ્રભાસ પાટણ પેડાની માલિપા તાળીઓ પડાવે તાળીઓ પડાવે પાવૈયાના પેડાની માલિપા મારી મોમાન તેથી કવિ લખે છે કનુભાઈ ભનુભાઈ ભડિયાદરા 100 રૂપિયો મોમાઈના નામનો બતાવે ધન્યવાદ ભરતભાઈ અનુભાઈ કાનમિયા 100 રૂપિયો મોમાઈ માના નામને બતાવો છે બતાવો તાળથી માડી તમે નરમાંથી નારી બનાવ્યો મોમાઈ માડી તમે નરમાંથી નારી બનાવ્યો મોમાઈ હવે ઘેરે લાવો ને મારી મોમાઈ આ બધી જૂની વાળી રાજા સુગારામ વખતની બહુ વર્ષો પહેલા બધા વડીલો ગાતા માડી નરમાંથી નારી બનાવ્યો મોમાઈ મઢે પધારો મારી મોમાઈ